ભૂલમાં કોકે દાંત કાઢ્યા હોય 5-5 કિલોમીટર સુધી એકચ્યુઅલી ન બોલો તો કાંઈ નહીં. એને દાંત બકાલા વાળા રેકડી સામે કાઢ્યા, તમારા સામે નહીં ભાઈ. આ પાસે એમ કે અમારી સામે મોઢું, આ પાસે એમ કે કેમ છો, એ કે અમારા હાલ પૂછનારા તમે તો તમારા હાલનું કયો. તમે અમને પૂછો છો કે અમારા હાલ કેવા છે, તમે તો પેલા તમારા હાલ કયો. સદા ખુશહાલ રહેનારા તમારા ખુશહાલ તો જરા કયો. સાહેબ પ્રેમ કોને કહેવાય હું કાયમ બોલું છું. 3 જણાને કોઈ દી નીંદર ન આવે. તમે એસી ચાલુ કરી દો ને, એસી ખરા ઉનાળામાં તોય હુતા ન હોય. નક્કી કરજો 3 જણા કોણ 3 જણા એવું તમને કહું. 3 જણાને કોઈ દી નીંદર ન આવે. નીંદર આવે તો બોલવાનું બંધ અહીંથી કરી દઉં. નીંદર ના આવે 3 જણા કહો ને સખી કોણ. એક પ્રીત વછોયા, બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા. 3 જણા 18 વર્ષના કોઈ પણ હોય એને કોઈ દી નીંદર ન આવે. ઉનાળો હોય, ભર બપોર હોય, તમે એસી ચાલુ કરી દો, પંખા ચાલુ કરી દો, અડધી રાતે જગાડો ને તો પડખા ફરતા હોય. નીંદર ન હોય આંખમાં, પાપડના પડદામાં. નીંદર શું કામ ન હોય સાંભળજો. આમ પેલો નીંદર ના આવે 3 જણા કહો ને સખી કોણ. એક પ્રીત વછોયા, એક જેને સાચો પ્રેમ થઈ ગયો હોય ને ઈ માણસ પથારીમાં આટા ફરતો હોય, નીંદર ન આવતી હોય. શેણી ને વિજાણંદ જેવો પ્રેમ હોય, લેલા ને મજનુ જેવો હોય, દેવરા ને આલણદેવ જેવો પ્રેમ હોય. પછી ફોનના ડબલા આંગા ખૂણામાં લઈ જઈને જાનુડી તારા વગર નહીં જીવું. હા ન જીવવું હોય તો મોનોકોટો પી જાય ને 2 ઢાકણા, એટલે તને કુણપ પકડાઈ જાય. જાનુડીને જ મરવાનું દી નો આવે ભાઈ. હા એટલે તું કુણપ પકડી લે, જાનુડી જીવી જાય. હા મને એકચ્યુઅલી જાનુ તારા વગર નહીં ગમે. ઓલી જાનુ સામે પાસે એમ હોય મને એકચ્યુઅલી તારા વગર નહીં ગમે. પછી 2 ના લગ્ન થાય, પ્રેમ પાસ કર્યો ને એટલે પાછા ઘરેથી બધાને એમ થાય કે આમનો લેલા મજનુ જેવો પ્રેમ છે, એટલે 2 ને પરણાવે. માંડ 2-3 મહિને હાલે. તાવળી પાછી જાનુડી બોલે મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. તમને એકચ્યુઅલી રાહુલ જોડે ન ફાવે તો તમે તમારે નીકળો. હવે આ ક્યાં ગોલાઈને ગાય તેમ દૂધે વાળું કરતા ભાઈ. સાહેબ તમારે દીકરીઓને હું કાયમ કહું છું કે દીકરી હારે જાય ને તો રામાયણ ને ગીતાજી આપજો. એ દીકરી ખાલી વાંચે ને તો સીતા જેવું જીવન દીકરી જીવતા શીખી જાય. સાહેબ ઘણના ઘા માથે થઈ ગયા ને તેથી મારી દેશની દીકરી સીતા શું બોલી છે સાંભળજો. સાહમ તપસૂર્ય નિવિસ દષ્ટિ ગુરુભમ તસુતમ નથમ ચરીસે યથાપી મે જનાંતરેપી તમે પરતા નથમ પ્રયોગા. ધરતીમાં હમાણી ને માં તેથી વિશ્વામિત્ર ઋષિએ પૂછ્યું છેલ્લી ઈચ્છા કરી. એ કે એક ઈચ્છા છે. શું ઈચ્છા? કે મને 1 જન્મમાં 2 જન્મમાં 3 જન્મમાં નહીં. આ સીતા એમ બોલે છે, આ દેશની જનતા એમ બોલે છે કે મને 7 જન્મમાં નહીં, જન્મો જન્મ સુધી મને પતિ તરીકે રામ જ મળે. મારે દુનિયામાં બીજું કાંઈ નથી માંગવું. જન્માંતરે તમે વર્તા નથો પ્રયોગા. આ સીતા જેવું જીવન જીવતા શીખી જાઓ. પછી લગ્ન થાય ને ઘરવાળાને ઓડીન મર્સિડીઝ ને ફોર્ચ્યુનર હોય ત્યાં સુધી તમે એકચ્યુઅલી જમી લેજો ને હું જમવાનું બાકી છે ને આવા બધા ફંદા કરે. હપ્તા બપ્તા ચડી જાય ને ગાડીઓ ખેંચાય છે ને એટલે કે મને એકચ્યુઅલી હવે મજા નહીં આવે. કાં તમારો બાપ ગાડીને હપ્તા ચડી ગયા ખેંચાઈ ગયા એટલે આગલી સીટમાં બેવાનું હતું તો તમને બહુ મજા આવતી હતી. હા પછી આ ગીત એવું લગતા હે કોઈ ઓર ગલી જાને લગ્યો. પછી ક્યાં જાય ભાઈ? આ તો સત્ય ઘટના કહો તમને ગમે તો માલ હે તો મોહબ્બત હે ભાઈ. હા માલ હે તો મોહબ્બત હે. પૈસો પ્યાર કરાવે ભાઈ. કોઈ એમ કેતું કાજી ને કૂતરી જેવું છે. સાંભળજો હું બધાને કહું છું, આમાંથી બધા ડાયા છે, સજ્જન છે, બધા તમે એવા જ ભાઈબંધ કરજો, એવા જ માણસો હારે બેહજો. તમારો કોઈ પણ જ્ઞાતિનો બીજી જ્ઞાતિનો ભાઈબંધ હોય ને, ભલે તમારી જ્ઞાતિનો હોય બીજી જ્ઞાતિનો હોય, પણ તમારું રાખતો હોય અડધી રાતે તમારા એક વેણ ઉપર હોકારો દેતો હોય ને તો એને તમારો હગો માનજો, ભાઈબંધો માનતા. ભલે બીજી કાસ્ટનો હોય પણ એને તમારો હગો માની લીજો, તમારા દુઃખમાં ભાગીદાર થવા હોય. કાજીની કૂતરી જેવું થાય. કાજી હતો ને કાજી, એની કૂતરી બીમાર પડી અને આમ પોતે પાછો માલવાળો, પૈસા બહુ કાજી આગળ, એટલે કૂતરી બીમાર પડી એમ કરતા કરતા કૂતરી મરી ગઈ. એટલે બધા ખબર પૂછવા આવ્યો કાજીને, કાજીભાઈ કેમ છે, કૂતરીને શું હતું, નખમાં રોગ નહોતો, એટલે આખું ગામ ખબર પૂછવા કાજીને આવ્યું. પછી એક દી કાજી મરી ગયો ને તેથી કાગડા ઉઠતા કોઈ ન આવ્યું. સાંભળજો, કાજી મરી ગયો તેથી કાગડા ઉઠતા કોઈ શમશાન સુધી ન આવ્યું. કેમ ન આવ્યું? કે હવે કાજી તો મરી ગયો, હારું કોને લગાડવું? કાજી જીવતો ને તે કાજીને હારું લગાડવા કૂતરીની ખબર પૂછવા આવ્યા અને કાજી મરી ગયો તેથી શમશાનમાં કાગડા ઉઠતા હતા. દુનિયા આવી છે, નક્કી તમારે કરવાનું છે કોની હારે બેહવું અને કોની હારે ન બેહવું. અને એક વાત નક્કી રાખજો સાહેબ, એવા જ માણસને હારે બેહજો કે તમારી આબરૂ, તમારી ઇજ્જત એક દોરાવાય નીચી ન જાય. સાહેબ ભલે ગરીબ માણા હોય, ખાનદાન માણા હોય, એની હારે બેહજો. બાકી કરોડપતિ છે ને ડેલીએ બોર્ડ માર્યા છે ને અંદર આવવાની સખત મનાય છે, એને કહી દીજો કે રાણો રાણાની રીતે છે ભાઈ. અને શક્તિસિંહ બીજી વાત, કદાચ કરોડ રૂપિયાનો બંગલો હોય 2 કરોડનો અને એમ લખ્યું હોય ને કૂતરાથી સાવધાન રહેજો, એને કહી દીજો કે તમારા બાપ દાદા બુશ મારુના દીકરા હતા ને એ ખબર છે, કૂતરાની ક્યાં વાત કરો ભાઈ.
અમે કૂતરાથી તો સાવધાન છીએ, તમારી પેઢીથી સાવધાન છીએ. આના ઘરમાં પગ ન મૂકતા. પણ એક ગરીબના ઝૂંપડે મહેમાન થાવ પડકારો કરીને હામો હાલે ને કે મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, ભલે સાસને રોટલો ખાવા દે, એની મહેમાન ગતિ કરજો સાહેબ. બાકી તમારા જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત કરવામાં દિલ ખોલીને, અરે પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી ભાઈ. ભાવનગરનો દીવાન નાજીર કહે છે કે એટલો બધો મજબૂર ન બનાવશો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. કવિરાજ, એટલો બધો મજબૂર ન બનાવો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. અમને તો અમારાના અનુભવ છે, તમને તમારા પણ ડગો દેશે. એટલે આ સમજવા વાળો દાયરો છે. એટલે થોડી વાતો મેં આપણે કરી, પણ છેલ્લી કડીમાં મારે શબ્દોને વિરામ દેતા આ દીકરીઓનો દેશ છે કે જીજાબાઈ જેવી દીકરી હતી ને તે શિવાજી જેવા દીકરાનો જન્મ થયો છે. સાહેબ, જયવંતાબાઈ જેવી જનેતા હતી ને તે રાણા પ્રતાપ જેવા દીકરાનો જન્મ થયો છે. હારી ધરતી હોય ને તો હારા છોડવા થાય, અને હારી જનેતા હોય તો આ દુનિયાને ઉત્તમ સંસ્કાર વાળું સંતાન મળે. દીકરી હોય કે દીકરો હોય, એના માટે મને છત્રપતિ શિવાજી હિન્દુના ધર્મનો રખેવાળ યાદ આવે છે. આ કોમી રમખાણ થાય છે ને ત્યારે મને યાદ આવે છે શિવાજી કેવો હતો. કે ધન કુખ જીજા બાયુની જા શિવાજી જન્મો હતો. તલવાર કેરી દાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં. અમાર છે ઇતિહાસમાં ભાઈ, અમાર છે ઇતિહાસમાં. આ ડાયરો સાહેબ, જ્યાં સુધી આવા ગીત આપણી ધરતી ઉપર ગવાતા હશે, લાખો રૂપિયા આવા ગીત ઉપર ઉઠતા હશે ને, ત્યાં સુધી હિન્દુસ્તાનની સંસ્કૃતિનું રૂવાડું કોઈના બાપથી ખાડું નહીં થાય, નક્કી કરી લેજો. અમાર છે ઇતિહાસમાં ભાઈ, અમાર છે ઇતિહાસમાં. સાહેબ, જેથી આપણી ગુજરાતની દીકરી ચોરીએ ચડેલી ને, તેથી આપણા ગામડાનો, આપણા પરંપરાનો, ગામડાનો ને સિટીનો, આપણી પરંપરાનો સંસ્કૃતિનો નિયમ છે. દીકરી ચોરીએ ચડે ને એટલે એનો ભાઈ જવતર હોમવા આવે. એ જવતર હોમવા દીકરી આવી અને જુનાણાનો નવગણ બોલ્યો, બેન કે તો જુનાગઢની ગાદી આપી દઉં, અને કે તો મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું હો. કે ભાઈ સમય આવશે ને તેથી હું કાપડું માંગીશ. અને એ જાહરને જેથી સિંધમાં સુમરાએ રોકી લીધી અને કાગળ લખ્યો એને હો. અને શું કાગળમાં લખ્યું છે જુનાગઢના નવગણને સાંભળજો આ કવિતા. ભૂપતિ હવે ફેર કરજે ભૂપતિ.
કરજે ભૂપતિ હવે